વધુ એકવાર ખેડા પોલીસ દ્વારા 1 કરોડની લૂંટનો ગુનાનો ભેદ ઉકેલતી ખેડા પોલીસે 3 આરોપીઓની કરી ધરપકડ। 1 કરોડની ટીપ આપનાર રાહિદ સૈયદ ઝડપ્યો, રૂપિયા રાખનાર 2 આરોપીઓ પણ પકડ્યા। મુજીબ મલેક અને ઇલિયાસ મંસૂરી નામના 2 આરોપીઓ પણ પકડમાં। લૂંટમાં વપરાયેલ ઇકો કાર અને એક 2 વ્હીલર પણ કબજે। 68.3 લાખ રૂપિયાની રોકડ પણ પોલીસે કરી કબજે। ઇકોમાં લૂંટ કરનાર 4 સાથે અન્ય 5 છે હજુ ફરાર। નડિયાદ એક્સિસ બેંકમાંથી ઉપાડ્યા હતા 1 કરોડ। 20 જાન્યુઆરીના રોજ ખેડા ગોબલજ નેશનલ હાઈવે ઉપર બેટરી લાઇટના બ્રિજ પર થયેલ 1 કરોડ રૂપિયાની લૂંટ કેસમાં 68.3 લાખની રોકડ રકમ સાથે 3 આરોપીઓની ધરપકડ કરતી ખેડા ટાઉન પોલીસ। 5 આરોપી ફરાર। આ સંદર્ભે ખેડા જિલ્લા વડા રાજેશ ગઢિયા સાહેબ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી। રિપોર્ટર સંજય ચુનારા, ખેડા જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ। 20 તારીખે ખેડા ટાઉન પોલીસ સ્ટેશનમાં લૂંટનો ગુનો દાખલ થયેલો, જેની વિગત એવી હતી કે જે ફરિયાદી છે હસમુખભાઈ, એ અમદાવાદના એક રિક્ષા ચાલક છે અને એમના મિત્ર મેહુલભાઈના પૈસા લેવા માટે એ નડિયાદ આવેલા અને મેહુલભાઈના જે એક મિત્ર રાહિદ સૈયદ કે જે ધોળકાના છે, એના નામનું એક્સિસ બેંકમાં એકાઉન્ટ હતું। ત્યાંથી 1 કરોડ રૂપિયા લઈ અને રિક્ષામાં એ અમદાવાદ જઈ રહ્યા હતા। ત્યારે ખેડા ટાઉનની હદમાં નેશનલ હાઈવે પરથી પસાર થતા હતા ત્યારે એક ઇકો ગાડી એને ઓવરટેક કરી દારૂ પીને કેમ રિક્ષા ચલાવો છો એમ કરી ઊભા રાખી ગાળાગાળી કરી મોઢા પર ફેંટ મારી અને જે 1 કરોડ રૂપિયાનો થેલો ભરેલો હતો એ ઝૂંટવી અને ભાગી ગયેલા। ફરિયાદીના જણાવ્યા મુજબની ફરિયાદ દાખલ કરેલી। ત્યારબાદ લોકલ પોલીસ, એલસીબી, એસઓજી, પેરોલ ફરલો ટીમ, અલગ અલગ 8 જેટલી ટીમ કરી અને આરોપીઓને પકડવા માટે ચક્ર ગતિમાન કરેલા। અને આ દરમિયાન જે આરોપીઓ છે એ આરોપીઓના ભાઈ છે। 2 આરોપી જે છે એના સગા 2 ભાઈ કે જેની પાસેથી અમને મુદ્દામાલ મળેલ છે। એમાં ગઈકાલે લોકલ પોલીસ દ્વારા આ સફળતા હાંસિલ કરવામાં આવેલી છે અને કુલ 68,03,000 જેટલા રોકડ મળેલ છે। એક એક્સિસ મોટરસાયકલ કબજે લેવામાં આવેલું છે। ગુનામાં વપરાયેલ ઇકો ગાડી કબજે લેવામાં આવેલી છે અને આની અંદર જે મુખ્ય આરોપી કહી શકાય, ટીપ આપનાર, જેના નામે અમદાવાદના વેપારી મેહુલે એકાઉન્ટ ખોલાવ્યું હતું, રાહિદ સૈયદ, એ રાહિદ સૈયદની ધરપકડ કરવામાં આવી છે અને અન્ય જે લૂંટ કરવા આરોપી આવ્યા હતા એમના 2 સગા ભાઈની ધરપકડ કરવામાં આવેલી છે અને ટોટલ મુદ્દામાલ 71,30,000નો રિકવર કરવામાં આવેલો છે। અન્ય આરોપીમાં જો જોવા જઈએ તો રાહિદ સૈયદના જે પત્ની છે એ સામેલ છે અને ઇકો ગાડીની અંદર જે આવ્યા હતા 4 જણા, એમાંથી 3ના નામ અમને મળી ગયા છે। એની હાલ અમારી ટીમ દ્વારા એની તપાસ ચાલુ છે। અન્ય એક નામ મળેલું નથી અને આ બાકીના 5 આરોપીને ટૂંક સમયમાં પકડવી અને આગળની કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે।